ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2 ની શરૂઆત કરીએ. ધોરણ 10 ગણિત પ્રકરણ 2 બહુપદીઓ. તેમાં સ્વાધ્યાય 2.1 એમાં એક જ દાખલો છે મિત્રો. આ પ્રકરણ બોર્ડની અંદર બરોબર છે, આનું વેઇટેજ જે છે એ 6 ગુણનું હોય છે. બોર્ડની અંદર 6 ગુણનું પૂછાય છે અને એકદમ શોર્ટ પ્રકરણ છે, હાવ સરળ અને નાનું પ્રકરણ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને હું તો કહું આ પ્રકરણ આવડી જાય એવું. તમામ વિદ્યાર્થી આ પ્રકરણ કરશે અને ધ્યાન દેશે. માત્ર ખાલી ધ્યાન દેવાથી આ પ્રકરણ આવડી જાય, એકદમ સરળ પ્રકરણ છે. તો આપણે શરૂઆત કરીએ. બરોબર છે, સ્વાધ્યાય 2.1 અને એક જ દાખલો છે એની અંદર 5, 4, 7 પેટા થયા. તો આપણે જોઈએ એમાં માત્ર ને માત્ર શૂન્યની સંખ્યા કેટલી છે એ જ જોવાની છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ. સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 1. નીચેની આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલા છે અને આપણે અહીંયા જોવાનું છે y બરાબર p of x ના શૂન્યની સંખ્યા શોધો. હવે તમને એમ થાય સર y બરાબર p of x ની અંદર તમે અંડરલાઈન કરો છો, રાઉન્ડ કર્યું, એટલું બધું શું કામ ભારપૂર્વક કયો હો? તો બેટા y બરાબર p of x નો છે, આ ધ્યાન રાખવાનું ખાસ. ઘણા વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર હોશિયાર વિદ્યાર્થી પણ આમાં થાપ ખાઈ જાય છે અને અહીંયા એવું પૂછ્યું હોય કે x બરાબર p of y પૂછ્યું હોય તો જ્યાં y ને છેદે ને ત્યાં હોય છે, અને y બરાબર p of x નો અંદર કાઉન્સની અંદર, ટૂંકમાં બ્રેકેટ કાઉન્સની અંદર જે હોય ને આપણે એને ફોલો કરવાનું. y બરાબર p of x ના શૂન્યની સંખ્યા શોધો. તો આપણે જોઈએ મિત્રો. તો પહેલો જે છે બરોબર છે x, x dex, y, y dex. આને પ્રથમ ચરણ કહેવાય, આને દ્વિતીય ચરણ કહેવાય, આને તૃતીય ચરણ કહેવાય અને આને મિત્રો આપણે ચતુર્થ ચરણ કહી શકીએ. તો આ 4 ચરણ હોય છે. બરોબર છે. યામ ભૂમિતિ આ પ્રકરણ 7મા પ્રકરણની અંદર આપણે બધું વિગતવાર જોયું હતું આપણે. તો આ જોઈએ હવે. બરોબર છે, પ્રથમ ચરણ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ચરણ. એની અંદર મિત્રો પહેલાની અંદર જો તમે x, x dex, y અને y dex. આ બાજુ ધન હોય, આ બાજુ ઋણ હોય, આ બાજુ ધન હોય ને આ બાજુ ઋણ હોય. પણ આપણે ચરણની અંદર અત્યારે વાત નથી. આપણે માત્ર ને માત્ર y બરાબર p of x ના શૂન્યની સંખ્યા શોધો. એટલે મિત્રો એવું કહેવા માંગે છે કે આ x અક્ષ છે, x લાઈન છે, x રેખા છે, એ ક્યાં છેદે છે? તો મિત્રો અહીંયા તમે જો x ને ક્યાંય પણ છેદતી નથી. એટલે આ તમને એમ થાય સર અહીંયા તો છે પણ આ y ની છે, બધા આ y ની રેખા છે તો y ને છેદે, બરોબર છે, પણ x ને છેદતી નથી. તો શૂન્યની સંખ્યા એકય નહીં. તો અહીંયા મિત્રો આપણે લખીએ કે શૂન્યની સંખ્યા આના માટે, શૂન્યની સંખ્યા કાંઈ નથી તો 0. શૂન્યની સંખ્યા બરાબર 0. બસ પૂરું થઈ ગયું. હવે બીજું જોઈએ આપણે. તો બીજાની અંદર જો x, x dex, y, y dex. આ લીટી જે છે બરોબર છે, આ લીટી ઈ x અક્ષને છેદે છે. તો તમે કહેશો આ સર કેટલા બિંદુમાં છેદે છે? તો કે માત્ર ને માત્ર એક જ. તો શૂન્યની સંખ્યા 1. તો શૂન્યની સંખ્યા બરાબર 1. આ આના માટે જવાબ છે, આ આના માટે જવાબ છે. શૂન્યની સંખ્યા બરાબર 1. હવે આપણે ત્રીજું જોઈએ. x, x dex, y, y dex. હવે તમને એમ સાહેબ અહીંયા x ને x અક્ષ અથવા x અક્ષ રેખા બરોબર છે, તો ઈ x અક્ષ ને ક્યાં છેદે છે? તો જો અહીંયા મિત્રો 1, 2 અને 3. તો શૂન્યની સંખ્યા 3. તો શૂન્યની સંખ્યા બરાબર 3. આમાં જોઈએ ચોથું જોઈએ આપણે બેટા x, x dex, y, y dex. તો આમાં મિત્રો આમાં x અક્ષને ક્યાં છેદે છે? તો જો અહીંયા તો તમે તરત જ કહેશો સર x અક્ષને ક્યાંય નથી છેદતું. તો કે ના, એ ખોટું છે. જો આ 1 અને આ 2. તો શૂન્યની સંખ્યા 2. હવે નીચે જો બરોબર છે 4, 5મું જો મિત્રો. તો x, x dex, y, y dex. મિત્રો અહીંયા જો આપણે હવે આની અંદર x અક્ષ ક્યાં છેદે છે? તો જો 1, 2, 3 અને 4.
તો મિત્રો શૂન્યની સંખ્યા બરોબર છે ચોથા અને પાંચમાની અંદર શૂન્યની સંખ્યા 1 2 3 અને 4 થશે. અહીં લખો શૂન્યની સંખ્યા બરાબર 4 1 2 3 અને 4. હવે અહીંયા જોઈએ એટલે કે નંબર 6 x x ડેક્સ y આ y છે મિત્રો, આ y ડેક્સ ઉપરનો છે એટલે y y ડેક્સ. તો અહીંયા શૂન્યની સંખ્યા હવે તો તમે એમ કહેશો સર 1 2 3 4 ઘણી બધી છે, તો મિત્રો ખોટું પડશે. જોજો આર પાર નથી એટલે આર પાર એટલે મિત્રો બરોબર છે ને x x ડેક્સ y અને y ડેક્સ. તો જો આમ હોય તો આ આર પાર થયું કહેવાય, બરાબર છે. તો અહીંયા જો આર પાર નથી, માત્ર ને માત્ર ટચ કરે છે x ને, તો એ એક જ 1 આ 2 અને આ 3, તો શૂન્યની સંખ્યા મિત્રો 3. બરાબર 3. હવે આ વધારાનું એક્સ્ટ્રા મેં એક લખ્યું છે x x ડેક્સ y અને y ડેક્સ, બરોબર છે. તો એ જો x અક્ષને ક્યાં છેદે છે તો તમે તરત જ કહેશો સર 2 માં. તો મિત્રો એ y ને છેદે, x ને નથી છેદતી, x ને માત્ર એક જ, તો શૂન્યની સંખ્યા 1. તો મિત્રો છે ને સ્વાધ્યાય 2.1 હાવ સરળ, માત્ર ને માત્ર શૂન્યની સંખ્યા જ આપણે મેળવવાની હોય છે.